નમસ્કાર મિત્રો, હું આમ આદમી પાર્ટી કાર્યકર શિયાળ ઉમેશ. હમણાં તાજેતરમાં કે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના આમ આદમી પાર્ટીના નેતા તાલુકા પંચાયતના જીતેલા સભ્ય શ્રી પ્રવીણભાઈ મકવાણા ઉપર ભાજપના ગુંડા દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો. જો પહેલી વખત તો બોટાદ કડદા કાંડ 4 પછી બોટાદના ગઢડા તાલુકાના આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ આ વખતે પણ તેઓએ ભાજપના ગુંડા દ્વારા તેમને મારવામાં આવે અને આ વખતે એક પણ કોળી સમાજનો આગેવાન ત્યાં કેમ નથી પહોંચ્યો. અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જાય છે, પરંતુ જે નવનીત વખતે જ્યારે નવનીતને ખાલી એક હાથ જ ભાંગવામાં આવ્યો હતો ત્યારે આખો કોળી સમાજ તેની સાથે હતો અને આજે આ ભાઈને હાથ પગ માથાના ઘણી બધી જગ્યાએ કે તમે આમ જોવો તો તમને આમ થાય કે ઓહો, આ નવનીતને તો આનાથી 10% નહોતો મારેલો, તો ત્યાં આખો કોળી સમાજ સાથે હતો અને આ માણસની સાથે કેમ નથી. તો નવનીતભાઈ વખતે શું રાજકારણ કરવા માટે આવતા હતા કે તેને ન્યાય અપાવવા માટે? જો ખરેખર તેને ન્યાય અપાવવા માટે આવ્યા જ હોય તો આ વ્યક્તિની સાથે પણ આપ સૌને તેની સાથે રહેવું જોઈએ. પક્ષ ગમે તે હોય, કોઈ પણ હોય, અને તે માણસ તો આપણો છે ને. અને હવે કોઈ પણ એવી પણ કોમેન્ટ કરશે કે નવનીત વખતે તો તે આયર ને કોળી હતા, પણ તે આયર હતા, જયરાજ આયર, તો તેમાં સામેલ તો આપણા કોળી સમાજના દીકરાઓ હતા. તો ત્યારે તમને કોઈ કાંઈ જોયું જ નથી કે આ કોણ છે શું છે. ગમે તે હોય, આપણા દીકરા ભેગા હતા તોય તેને ન્યાય અપાવ્યો. તો આ આપણા જ છે, પરંતુ જે વ્યક્તિએ જે કાંડ કર્યા હોય તેઓ તેની સજા મળવી જોઈએ. અને ત્યારે હીરાભાઈ સોલંકીને ઘણા બધા ભાજપના નેતાઓ હતા, તો તેને ન્યાય અપાવવામાં આવ્યો હતો, તો આ ભાઈને ન્યાય કેમ નથી અપાવવામાં આવતો? અસ્તુ. જય હિન્દ, જય ભારત.